સુરતમાં ફરી હત્યાની ઘટના સામે આવી છે। વેલેન્જા વિસ્તારમાં એક યુવકની ચપ્પુના ઘા મારીને હત્યા કરવામાં આવી। અંબાવિલા સોસાયટીમાં ખૂની ખેલ ખેલાયો। સુરતમાં પોલીસનો કોઈ ખોફ ન હોય તેમ અસામાજિક તત્વો ગુનાઓને અંજામ આપી રહ્યા છે। સુરતના વેલેન્જા વિસ્તારમાં ગઈકાલે એક યુવાનની જાહેરમાં હત્યા કરી નાખવાની ઘટનાથી ચકચાર મચી છે। યુવાન પોતાના મિત્રો સાથે બેઠો હતો। તે દરમિયાન અજાણ્યા ઈસમો ચપ્પુ લઈને આવ્યા હતા અને તમામ લોકોને ચપ્પુના ઘા માર્યા હતા, જેમાંથી એક યુવાનને દિલ પર સીધો ઘા લાગતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। સમગ્ર મામલે ઉત્તરાયણ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી। આ અંગે મળતી વિગત અનુસાર સુરતના વેલેન્જા વિસ્તારમાં અંબાવિલા સોસાયટીમાં ખૂની ખેલ ખેલાયો હતો। અંબાવિલા ગ્રાઉન્ડ ખાતે ખુલ્લા પ્લોટમાં બેસેલા પારસ વેકરિયા અને તેમના મિત્રો પર ચપ્પુ વડે 6 થી 7 અજાણ્યા ઈસમોએ હુમલો કર્યો હતો। પારસ વેકરિયાનું મોત નીપજ્યું છે। પારસ અને તેના મિત્રો કયા કારણસર હુમલો કરવામાં આવ્યો છે તે અંગે હાલ કોઈ માહિતી મળી નથી, પરંતુ અસામાજિક તત્વો ચપ્પુ લઈને જાહેરમાં સોસાયટી પાસે બેસેલા ઈસમો પર હુમલો કરતા હોવાથી લોકોમાં પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઉઠ્યા છે। પ્રશાંત પ્રતાપભાઈ વેકરિયા। શું ઘટના બની છે? ઘટના એવી છે કે 11:30 વાગે ફોન આવ્યો। ત્યાં રેસિડેન્સી વાળા રહેતા હતા ને એનો કે મારા પપ્પાનામાં ફાધરમાં કે અહીંયા આવો એમ, પારસ અહીંયા પડ્યો છે એમ, એને વાગ્યું છે એમ। તો અમે ત્યાં પહોંચ્યા ને ત્યાં બોડી પડી હતી અને મેં ઉછી કરીને જોયું ને તો ઘા વાગેલા હતા ચપ્પુના ને એવા, છાતી ઉપર ને બધી। તો પછી ચેક કર્યું અને 108 ને મેં ફોન કર્યો। પછી ત્યાં ચેક કર્યું ને તો કાંઈ શ્વાસ હાલતો નહોતો, એટલે તરત મેં 108 ને ફોન નંબરમાં ફોન કર્યો। એટલે 108 વાળા આવ્યા અને પબ્લિકનું ટોળું ભેગું થઈ ગયું। પછી જાણ્યું કે શું છે બધું એમ। તો એમાં 4-5 જણા દોસ્તારો ને બધાને આવ્યા કે આ માથાકૂટ થઈ છે અને આને કઈ ખબર નહોતી ને આ ભાઈ ભાગવા ગયા ને ભગાણું નહીં અને ઘા વાગી ગયો। કેટલા ઘા? અને ઘા તો એક જ દેખાડે છે અત્યારે, અહીંયા હૃદય ઉપર જ સીધો। કોઈ અગાઉ કોઈ મગજમારી નહીં, અગાઉ એવી કાંઈ એની મગજમારી જ નહીં। તો કેટલા લોકો દ્વારા ચપ્પુના ઘા મારવામાં એ જાણ મળી ને ત્યારે એમ કહે છે કે 7-8 જણા હતા અને આ લોકો 4-5 બેઠા હતા। એમાં આને અહીંયા ચપ્પુનો ઘા માર્યો, બીજા બધાને અલગ અલગ જગ્યાએ વાગ્યા। કેટલા જણાને વાગ્યા ઈજામાં 4-3 જણા છે। હવે તમારી ફરિયાદ નોંધાઈ ગઈ છે ને? નોંધાઈ ગઈ। અમારી એ જ માંગ છે કે ઇન્સાફ મળવો જોઈએ આમ, અને શું છે બધું જાણકારી મળવી જોઈએ, કોણ કરવા વાળો છે। પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં? પોલીસ વાળા અત્યારે બધી કાર્યવાહી થઈ ગઈ છે અને જે લોકોને અત્યારે જેને કર્યું છે એ બધા અત્યારે રિમાન્ડ ઉપર આવી ગયા છે અને પકડાઈ ગયા છે અને ઘણા ખરા બાકી છે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।